ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. હાઈવે પર બંધ પડેલ ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં જયશ્રીબેન મહેશભાઈ નકુમ, ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા, છગનભાઈ કાળાભાઈ બલદાણિયા, ચતુરાબેન મધુભાઈ હળિયા, તમન્ના ભરતભાઈ કવાડ અને ગોવિંદ ભરતભાઈ કવાડના મોત થયા હતા. અને અકસ્માતમાં ઘાયલ 15થી વધુ લોકોને તળાજાની ખાનગી હોસ્પિટલ સહિત ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ તળાજા પ્રશાસનને થતાં તળાજાના મામલતદાર સહિત તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.